आओ जल्दी फटाफट लाइव में करो अने वजू काका ने सेंड। वजू ने कहता ने जेनो पावर होय ने एनो पावर काढी नाखजे हो। ने वजू ने क्यो के तार रेकॉर्डिंग लाइव में सांभळवा छे के रूबरू में? सिंडाड़ियो निकलो सिंडाड़वो सिंडाड़ियो आ वजू सिंडाड़ियो निकलो। અને એનો ઇનલીગલી પેલું ચાલે છે ને પતરાનો શેડ થિયેટર વિડિયો ઇનલીગલી છે એની પણ તપાસ કરાવું રે મીડિયા વાળાને મોકલી। કેટલું તારું ઇનલીગલી ચાલે ને બધું હવે તો આવા લોકોના જ પડદા ફાસ્ટ કરવાના જે ઇનલીગલી ચલાવતા હોય ને બધાને। ચીટરિયો મોટો શું બોલે રેકોર્ડિંગમાં ખબર હે? રેકોર્ડિંગ में એવું બોલે છે ઘણા બધા રેકોર્ડિંગ છે ઈમે એમ કે છે દીકા જ્યાં સુધી મારો ઊભો થાય ને ત્યાં સુધી હાચવીશ। બોલો ભોસડીનાનો એક પગ કબરમાં ને એક પગ ઘરમાં ડોહો થયો પણ હેઠો નથી બેહતો। બોલો નાની નાની છોકરીઓને ફાર્મ પર લઈ જવી છે, દારૂ પીવા છે, એ બધા જ વિડિયો છે હો બકા। ટેન્શન ના લેતો સિંડાડવા સિંડાડિયો મને બોલતા નથી આવડતું। બોલો એને કેવા સિંડાડિયા વેડા કરતા આવડે હે એ સિંડાડિયા। અને જે દલાલો છે ને દલાલો તારા તારા ફામે જે છોકરીઓ લઈને આવે છે હે બધા જ પ્રૂફ પુરાવા છે રેકોર્ડિંગમાં। તારું કયું ફાર્મ છે ને ઈ છે કાલ તો જો અહીંયા ફાર્મે આવીને વિડિયો બનાવું। હા મેહુલભાઈને એડ કરું। ઉભા રહો તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા જ મન છે અને તને જેની હવા હોય ને કાઢી નાખજે કેમ કે જ્યાં સત્ય હોય ને કે કોઈ પણ વ્યક્તિ સત્ય આવતા એની ખબર પડશે કે આ ખોટો છે। શું છે આ બધું? તમને ખબર તો છે એમાં એકલો થોડો છે, આપણે બધા જોડે જ છીએ। તમ તારે હાળો છે અને છોકરાઓ છે ઈ બસ બોલો બાપ દીકરાની ખબર હોય દીકરાને બાપની ખબર ઘરે માં બચારી એમને બેઠી હોય વિચાર તો કરો। એમ છોકરો એમ કહેતો તો પપ્પા તમારા પ્રૂફ હાથમાં આવી ગયા। એને કઈ તને વોટ્સઅપ કરું કે લાઈવ માં સંભળાવું એ તો ઈ ડિમાન્ડ તમારી છે કે એ લોકોને બધી ખબર પડી જ ગઈ છે। બોલો હજુ તો ઈ વટમાં રહેશે એને કઈ કટકો મોકલું કટકો હે હું તને શું કહું છું પેટમાં પાણી ન હલે ભોસડી નાને હે કે આવું કોકનું ખરાબ કરીને ખોટું કરીને રૂપિયા દબાવીને બેઠો છે લોડા હે પાવર કરસ તો તને જે લુખાનો પાવર હોય તારી પાસે રાખજે। અને જેટલા લોકો આવ્યા ની બધાને ખબર પડી ગઈ કે આ વજુ વિડિયો જ ખોટો છે। ઈ એમ કે છે કે મારે આબરૂ ને કઈ લાગે વળકે જ નહીં, એની ઇજ્જત ની કઈ એને ક્યાં આબરૂ છે? નાગડો છે કપડા વગરનો ઢેકાડો
ઢેકો કાઢીને ઉભો તો એવો કેમ ઉભો તારો તો ઢેકો બહાર કાઢી નાખવાનો છે, કેમ ઉભો તો ઢેકો કાઢી. એટલે એને કદાચ હવા હોય તો કાઢ નાખજે ને બધા લોકોને ખબર પડી ગઈ છે કે તું ખોટો છું. હો કોઈ નહીં આવે તમ તારે. ઈ તો તારે તારી વાત સાંભળી હોય તો લોકોને ઘડીક વાર એવું લાગે કે આ લોકો ખોટા હશે, પણ જેટલા લોકો અમારી પાસે આવ્યા ની બધાને ખબર પડી કે આ વજુ વિડિયો ખોટો છે. હું આ મને આજે 2-3 જણા મળ્યા એ બધા કીધું ને બધું. કીધું એ બધાએ કીધું સોરી એ પપ્પા ઈ કે લોકો અમને બિચારા ખોટું ખબર. મેહુલભાઈ હા એ લોકો બિચારાને જો હકીકત ખબર ના હોય અને આને શું કર્યું હોય હવે વરની માં વરને જ વખાણે. હા એના છોકરાને જ વખાણ કરે એટલે આનું એવું છે કે હું જ કઈક છું એટલે તું બધાને એવું ગુંડો કે છું. છે આજે ખબર પડી કે આ વજુ ગુંડો નીકળો. બોલો એ બધા મોઢે એવું કે છે કે આ લોકો ખોટા છે, કોઈ મકાન લખાયા જ નથી કે. અલા તું તારી હાથે એને કે તું લખાવા ગયો તો ખબર હે ને કે ઓતના પૈસા મેં લઈ લીધા છે, નોટબંધી આવી હે નિહાકા લાગશે નિહાકા. અને જે ફાર્મ ઉપર લઈ જાય છે ને એની બાબુ સોના ને કેવો ફોટો વિડિયો છે એની માને એવું નહીં માનતો. વિડિયો આવી ગયા તારી પાસે? દુશ્મન હોય ને અમારા પોતાના હોય એટલું યાદ રાખવાનું. વિડિયો આવી ગયા તારી પાસે? બધું આવી ગયું. એને કે લોડા બધા તારા ના હોય અમારા જ હોય. તું જે ફાર્મ ઉપર રજસ્યો કરસ ની બધું છે મારી પાસે. તું કેતો હોય તો રૂબરૂ મળવું ને રૂબરૂ બતાવું ને કેતો હોય તો ડાગલું મૂકીને મૂકું. છોકરીના ફોટા ઉપર ડાગલું આવશે હો બચારી, એને કઈ નહીં કહેવાનું. તો હવે આનું શું કરશું? આનું રોજ લાઈવ કરશું. મેહુલભાઈ ઇજ્જત વધારે હોય કે પૈસા મોટા હોય? સાચું કયો. ઇજ્જત મોટી હોય. બરાબર. આપણે કોઈ એવી લાલચ છે જ નહીં. પણ આનામાંથી કેટલા લોકો બચવા જોઈએ. ઈ એવું કે છે મારી માટે છે ને પૈસો મોટો છે, ઇજ્જત નથી મોટી એમ કે. સૌરાષ્ટ્રના નામે પેલા લૂંટી લીધા અને હવે જેવીના નામે લૂંટવા નીકળ્યો. હું તને શું કહું, હા એના છોકરાના લગ્ન હમણાં થયા તો એને વેવાય ને આવી નહીં ખબર હોય ચીટર છે. એના વેવાય કદાચ ચીટર હશે તો જ આવું ચીટર કોઈ તોય હામો. ના મને લાગે એ લોકો આરે ચીટિંગ થઈ ગયું છે, એ લોકોને હમણાં ખબર પડી. ચીટિંગ માં પૈણાઈ દીધો એ છોકરાને. કા તો પછી એનો હાર હોય વેવાય ચીટર હોય તો જ વી ચીટર વેવાય ગોતે ને. તો હે શરમ આવી જોઈએ આવા ઘરમાં દીકરી દેતાય તે. ક્યાંકા ગામનો તમારી દીકરીના આવા ચીટરના ઘર દેશો ને તો છોકરાય મેહુલભાઈ છોકરાય લૂલા લંગડા પેદા થશે. એક વાતની ખબર છે તને? શું? પેલા જ્યાં વેવાય જોતો ને એ લોકોને ખબર પડી ને તો છૂટું કરી નાખ્યું હતું. બરાબર છે. હારા માણસો હતી. પછી બીજા વેવાય ચીટિંગ કરીને પૈણાઈ દીધો, ઘાલ દીધો ને છોકરાને. હા જબરો ચીટર વેવાય કદાચ વેવાયને જાણવું પડશે કાલ નામ બામ ગોતું કે આવાના ઘરમાં દીકરી દીધી કોણે. એ લોકો જોજો તને એવું જ કે કીર્તિબેન અમારે સીટિંગ થઈ ગયું. ચીટિંગ થઈ ગયું. જોજો બા પાપીના ઘરમાં દીકરી દીધી છે તો લૂલા લંગડા છોકરા પેદા થાશે. એને આવડી મોટી ફાઈન છે કદી ગાંઠ નથી ને કેન્સર બેન્સર ની. હવે ઈ તો અમે આપણે એને ક્યાંક લો ભાઈ દવાખાને લઈ હવારમાં જઈએ. જાગે ને ડ્રાઇવિંગ કરતા પીતો તો ને એનો વિડિયો માર પાસે છે. બોલો ઓહ. ડ્રાઇવિંગ કરતા ચાલુ મર્સિડીઝ માં દારૂ પીવે. પછી એના બીજું કઈ તને ખબર એના જે વિડિયો છે કે નહીં? ભાઈને હાઈફાઈ બોટલ જોઈએ અને એને હારે રહેવા વાળાને કોટરિયા પીવડાવે. બોલો ઈ પહેલેથી એને પૈસો વાલો એટલે ઈ તો ઈ જ કરે ને, ઓછો પૈસો બગાડે ને કોક ની વાય. હા એના ભાઈ બંધ બિચારા કોટરિયા મંગાઈ દે. બોલો આવો કેવો હલકા. આપણે કદાચ આપણા ઘર કોક મહેમાન આવ્યું હોય તો આપણે જે ખાવી ઈ જ ખવડાવી ને. આ લોડો પ્રીમિયમ દારૂ પીવે અને ભાઈબંધ મિત્રોને કોટરિયા પીવડાવે. બોલો હા
રીતના બેઠો તો ને હે દીકુના ખોડામાં તારા ફાર્મમાં ઈ બધું છે પણ જ્યાં એને જ્યાં હારે રહેવા વાળા દુશ્મન જૂતિયા ને ત્યાં અમારો ભાડા હોય હો એના હારે રહેવા જયા વાળા જૂતિયા શોધીનો ભાઈ ફોટોમાં જાવું છે જયા માસી પાસે જવાનું સ્માર્ટ કાર્ડ હું જયા માસી બચારા ઇન્સ્ટાગ્રામ વાપરતા ન હોય ને છોકરો ને બાપ બે સિંડાડિયા છે એકાબીજીનું બે ઢાકે ભોસડી ના બે ઢાકેમાં ચોદામડા બાપઈ ના ગોણ છોકરાઈ નાગા અરે એના સસરાના વિડિયો બતાવીશ ને ખબર પડશે કે એનો છોકરોય સિંડાડિયો મારા એના ઘરમાં દીકરી દીધો અરરરરર તમારી દીકરીને દગો દેશે આ ભોસડીનો અને બારે છોકરીયું ફેરવે છે આ એના સસરાને કાલે વિડિયો ન બતાવે તો કીર્તિ પટેલ લે મરૂન કલર નો શર્ટ મરૂન હા મરૂન કલર નો શર્ટ ને તારી બેબી નું વ્હાઈટ કલર નું ટી-શર્ટ હો એની બેબી નું વ્હાઈટ કલર નું ટી-શર્ટ હોય એની મને આમ 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 આખો આમ બાહોમાં લઈ લીધી મને એવું લાગે છે એ છોકરીને આને ચીટિંગ જ કર્યું હોય છોકરી હારી છે અરે બચ્ચાની છોકરી નો ખબર હોય કે સિંડાડિયો છે મોટો ઈ છોકરીને કહું છું તું માર ઘરે આઈ બકા હાલું તારો સપોર્ટ આપીશ હા બરાબર ઈ છોકરીને કઈ તારો મોબાઈલ માર પાડી દે તું માર ઘર વઈ આય હાલ હું તારો સપોર્ટ આપીશ બરાબર છે બરાબર હું દિલથી હાલો સપોર્ટ આમાં આપીશ ભેગો એનો હાડો મોટો સિંડાડિયો છે હવે એને ખબર નહીં હવે આ જયાબેન હારા નીકળે હારું આ જયાબેન આ વિડિયો જોશે ને તો વજુ ને ચપ્પલે મારશે લે તારી માને આ ધંધો કરો છો ભામે જઈ એમ કે લે લોડા કાલથી ખાવા ન આવ તો ઘરમાં તારી ફાઈલ તોડી તારી બાયડી જ કર નાખે સીધી તારો મરૂન કલર નો શર્ટ યાદ છે ને ભૈયાબેન આ વજુભાઈ કયા દિવસે નીકળે તા ઘરેથી લાલ કલર નો શર્ટ મરૂન કલર નો એમનો ફોર્મ નો વિડિયો મારી પાસે છે આ મને લાલ સદેડો એવું લાગે બેન હારે સેટિંગ થઈ ગયું સદેડો મારો બેટો પણ આ વજુ તારા ઊંચા સોર વાહ મારા બેટો સોડ્યું એમ ગમાડે છો કેમ જયાબેન માં મજા નથી આવતી તમને તે બારે મોઢા મારો છો ભોસડી નાવ હે આમાં હરકું જાણવી ને આમાં હા. હરકું જાણવી ને તો ખબર પડે ઈ જયા બેન હારે સેટિંગ હોય હા કુમાર ઓ જયાબેન તો કાલી વિડિયો જોઈને ઘડીક તો બેહોશ જ થઈ જશે બચારા બે દી પછી ભાનમાં આવશે જયા પાર્વતી ના વ્રત પડી જશે કે કયા અરરરરર મે કેવો ચોખો પૂછ્યો તો કે આવો ધોકો મળ્યો ભોસડીનો હામો ભટકેનો ચોદણિયો ખપા ખપ ભોસડીનો રાંડુ વાપરે માં ચોદામણો હવે આવા ઊંચા શોખ હોય લોડાના પછી કોકના ગામના ચીટિંગ જ કરવા પડે ને ભોસડીના ને અને તું નહીં માનતો લોડા તું મારા ઉપર કેસ કરીશ ને તો જેલમાં જઈશ બહાર આવીશ પણ તારી તો માસી ચોદીશ મને ગર્વ રહેશે કે કોઈ પણ એક પરિવારને ન્યાય મળશે ને તો જેલમાં જવાય મુબારક સુજા કંડા કેસ તો વિડિયો તો મોય કે કાદા તો આ પબ્લિક ને તો ખબર પડે હે હજુ આજે કીધું ને ઓફર આપી છે કે રૂબરૂમાં સાંભળવા છે એમને રૂબરૂમાં સાંભળવા છે કે પછી જોયાબેન ને હારે બેન સાંભળવા છે ઈ ડિસિઝન એને લેવાનું જય માતાજી. જય માતાજી કેમ છો કેમ છે? સારું. બસ મોજ કેવું ચાલે? જો આ કોઈને ન્યાય માટે લડી છી ઘણા વર્ષોથી પરિવારો લડે છે અમને કયો ઉડાડી લઈ એને ઉપર બસ તમારા બધા જેવા આવાજો હારે હોય તો કોઈ પણ ન્યાય મળે ને ઈ કામ આપણું છે
આ ઉપાડી લેવાના હોય, વાતું ન કરવાની હોય. 2016 ની વાત થી પૈસા દબાવી બેઠો છે બોલો. અને સૌરાષ્ટ્રના નામે લૂંટી લીધા બધાને. જેવી હા. સ્કૂલના નામે લૂંટે છે. અને અત્યારે જેવી બંગલો, એનો બંગલો કાઢી નાખવાનો છે, બંગલો. ક્યાંનો હે, ક્યાંનો? થિયેટર વિડિયો ચલાવે છે, થિયેટર વિડિયો. એમાં ઇનલીગલ તો ઈ જગ્યા છે, ઇનલીગલ સ્ટેડ છે. એમાં કોઈ સુવિધા કોઈ એના થિયેટરમાં વિડિયો જોવા ન જતા હો ભાઈ. આ જો અગ્નિકાંડ થયો. આવો કાંડ થઈ જશે. એમાં હોય ને વિચારો ને ઉપાડી લેવાના હોય એવા ભરવાના. મારા બેટો પાછો ઓલા લોકો બિચારા પૈસા લેવા જાય ને તો ખંડણીના કેસ કરે. બરાબર? એને પોતાની ગાડીઓ હાથે તોડી નાખે બોલો. હે પોતાની ગાડી જાતે તોડીને કેસ કરવા જાય. બધા પ્રૂફ પુરાવા આપણી પાસે છે. એનું હાલે હે ને અત્યારે એવી રીતના થોડું કાંઈ બધા ગાંડા થઈ ગયા તો એના કેસે લઈ લે. હા, લઈ લેશે ને બોલો, લઈ લેશે. હે જમાનો છે. સાચી વાત. કીર્તિ પટેલ ઉપર કેસ થવાનો હોય ને તો અરજી નો થાય. ડાયરેક્ટ એફઆઈઆર ફાટે ને એની જેવી વાત છે. બાકી કીર્તિ પટેલ કેસ કરવા જાય તો અરજી જ થાય હો. સાચી વાત છે. કાઈ વાંધો નહીં, મરદના માથે જ કેસ હોય. એવું જોઈએ. હમણાં હું છેલમાંથી છૂટ્યો હજી 10 દી થયા. હા, મોજ હા. એક કેસ બીજો શું હોય તો એકાદો પછી? કેસ બીજો ઓઢી લેવાનો હોય, બીજું કઈ હોય કોકના નહીં. સારા માટે તમે કદાચ જેલમાં ગયા હોય ને એને ખબર હોય કે આપણે પોતાના માટે ન કર્યું હોય, ભાઈબંધ મિત્રો માટે જ ગયા હોય હો ભાઈ. સાચી વાત છે. જે જેલમાં ગઈ ને એને ખબર હોય 80% લોકો નિર્દોષ પડ્યા છે. આનો બતાવું હા હે, અમારા રાજકોટની જેલમાં એટલા હે નિર્દોષ બાણા. તો એમાં એક ઓલા ગુનેગાર ને બાપના બહાર રખડે છે. આ તક્ષશિલાનું જોઈ લો કે જે હાચો માણસ હતો ને બિચારો અંદર છે અને જે ઓલા કાકાની બધા બહાર રખડે છે. હા હા સાચી વાત છે. એવા જ છે, ઘણા એવા છે અંદર. બરાબર. તમારા સુરતના ઘણા એ અમારા ભેગાની અંદર હતા આસામમાં. આવા વજુ જેવા જે ચીટરો રહ્યા ને ચીટરો, એને દુનિયાની સામે આપણે મહત્વ બીજું કાઈ નથી. બસ આ લોકો જાગૃત કરવા માટે da લાઈવ કરું છું. લાવો કે પણ લોકો નવરા બેઠા જાગૃત થવા જોઈએ. અને આ જેટલી સાઈડો બહાર પડે ને એમાં એકેય પ્લોટ નો લેવા જોઈએ. સાચી વાત છે. એને લોકોની આપણે પરસેવાની મહેનતની કમાણી ભલા માણાને ભોસડીનો દબાવીને બેસી જાય એટલે એમ નો કરે ને, ખોટું થોડું હાલે કઈ કોઈ ઉપર. દબાવીને બેવા મારા બેટો પાછો. અને શરમ આવવી જોઈએ કોઈ પણ. બધા કઈ પાછી આગળ રૂપિયાવાળા ના હોય ભાઈ. નો જોઈ ને હરખા હોય ને. 2016 માં 5-5 લાખ રૂપિયા 7-8 લાખ રૂપિયા લઈ લેતા હતા. છોકરા રૂપિયો ત્યારે 2013 થી આ લૂંટણીયા છે, લૂંટે છે ગામને. તમારું ત્યારે વિચાર કરો તમે 5-5 લાખ રૂપિયામાં ઘર મળતા હતા. એમ નહીં, તમારો વિરોધ આમ તો નથી થતો, આ જ કારણે થાય. સાચાનો અને સાથ આપણે એનો. અરે હું તો મરણિયો થઈને જ નીકળું છું પણ જિંદગીમાં મરીશ ને તો 2 લોકો યાદ કરશે. સાચી વાત છે. પણ આપણો વિડીયો વાયરલ નો થઈ ગયો એ તો જોયો. કીર્તિ પટેલ ના મીડિયા વાળા ન્યૂઝ બતાવે કે કીર્તિ પટેલ અહીંયા ભવાડો કરો અને મારી પણ કોના હારા માટે મારી કોઈ દી કીધું? ના ના, એ નથી આવ્યું. સાચી વાત છે. કોના ન્યાય એમને આવ્યું છે માટે હું ન્યા ગઈ હતી એવું કોઈ કીધું? હારું નો આવે, ખરાબ ફટાફટ આવી જાય. અરે ફટાફટ આવે ના ભાઈ. હું તો મને તો એને ચિત્રવાદ બેઠા મારે ચિત્રાવું જ છે. મને ચિત્રાવાનો શોખ છે. આપણી જાતને છે ને સાબિતી નથી દેવાની જરૂર. ઉપર વાળો આપે હો. મૂછે લીંબુ લટકતા હોય ને કેવા ખામે આઈલાવો પેલા કે પછી બીજી વાત કરજો. વાંચીને જ વાતો કરે કરવા અરે વાળા, વાંચીને ધમકી ભર્યા કોલ કરાવે છે. ધમકી ભર્યા કોલ. આવતા રહો ને તમ તાર ધમકી દેવાનું ન હોય. આવું જો ભયા જાવ હાલો ની માને. હા એમ જ હોય. હા વયા ભાઈ તો સામે જવાનું. આવીને બોલો. વજુ તો ગુંડો નીકળ્યો. મેં તો કીધું બિલ્ડર છે ભોસડીનો. આ તો ગુંડો નીકળ્યો. એક ખવરિયા કર્યા કરે એને કામ. અને એને કે બકા હજુ લાલ કલર નો શર્ટ ભૂલતો ને હો. એટલી તો ખાનદાની છે કે હજુ મૂક્યો નથી. પણ લેડીઝ થઈને તમે આટલું ડેરિંગ કરો છો, એ જેન્ટ્સ થઈને એટલે ડેરિંગ નથી કરી શકતું. વિચાર કરો. અત્યારે એને શરમ આવી જાય ને જેટલાની ફાઇલો છે ને મારી પાસે બધાના પૈસા ચૂકવી દેવા જોઈએ. આટલો મોટો રૂપિયા વાળો છે, મોટી આટલા ટ્રસ્ટ નામે
બધા વિડિયો મૂક્યા હતા, હમણાં પાછા ચડાવ. તમારી પાસે સબૂત તો પડ્યા લાવો છે. મેં ચડાવી દીધું. હું કોઈ દિવસ પ્રૂફ વગર કોઈનો હાથ ઝાલતી નથી અને સાચી જાદુ વાત. ને એનો મેલતી નથી. બરાબર છે. મારી પાસે ધારાવાળું થયું, સુરજ ભણવા વાળું, ત્યારે હું એવિડન્સ વગર લડતી હતી, પણ પુરાવો સાબિત કર્યો. કરે કરે એક ભલે નંબર પુરાવો. મોડું થયું પણ રિઝલ્ટ મળે હો. મળી ગયું ને રિઝલ્ટ. અને એટલું યાદ રાખજો કે હું મરી ગયેલી દીકરી માટે કરતી હોય ને તો જીવતા માટે તો કરીશ ને કરીશ જ. સાચી વાત છે. કોઈને દવા નહીં પીવા દો હવેથી. આ સુરતની અંદર જો ઘણા બધા આખા ફેમિલીઓ મરી ગયા. અમારા રાજકોટમાં બ્લાસ્ટી જોયું તમે? કેટલા જણા હોય છે? બહુ જણા મરી. રાજકોટની અંદર હજુ તો લિસ્ટ જ ન થઈ. હા હાચું તો લિસ્ટ નથી આવ્યું બાકી. કેટલાના નામ નથી લખ્યા મારા વાળા કોઈ પણ ના. સાચી વાત. કેટલા જણા વયા ગયા છે? અત્યારે જેટલા મીડિયા વાળા ઉલડે છે ને એને મારે ખાલી એટલું જ કેવું છે કે આટલું ઉલાડવાનું અગાઉથી રાખો. જ્યાં નવું ઓપનિંગ થાય ને તમે રેડ પાડો કે તમે આ બધી સેફટી આપી છે. માણસની સેફટી શું? અને પાછા ત્યાં તો ઓલા બોર્ડ મારેલા હતા. મીડિયામાંથી જાગૃત કરો ને લોકોને. આ નહીં, જ્યારે આ બોર્ડ- બોર્ડ ત્યારે મીડિયા વાળા કેમ બોલે છે? મારી કેમ મીડિયા હમણાં બોર્ડ- વાળા એ બોર્ડ તો મારેલા હતા કે તમે અંદર આવો ને કે તો જવાબદારી તમારી રહેશે. ઇલીગલી જગ્યા ઉપર બાંધકામ થઈ જાય, બધું થઈ જાય. કેમ? ત્યારે મીડિયા વાળા ક્યાં ગયા હતા? સાચી વાત છે. અત્યારે મીડિયા વાળા ત્યારે ઉભી મીડિયા વાળા ક્યાં ગયા હતા? અત્યારે રામ પાડી બોલો છો. અત્યારે આમ ને તેમ ને બધું વયા માણસો વયા ગયા આ તો પછી કાંડ થાય ને ત્યારે જ તે બધાને ખબર પડે છે. બાકી આ મીડિયા વાળાનું કામ શું હોય? લોકોને જાગૃત કરવાનું. બરાબર? તો તમે જાગૃત પહેલા કરો હો ભાઈ. સાચી વાત છે. એ લોકો એ જગ્યાએ જાય જ કેટલા છે. માણસો વયા ગયા? કોક 25 ગયા ને કોક 24 ગયા ને કોક 28 ગયા ને. વધારે આંકડો છે. આંકડો વધારે પણ નહીં, એટલી સંખ્યા બતાવી છે ખાલી. દુઃખજનક જ વાત છે. બરાબર? આ તક્ષશિલા વાળાને હજુ ન્યાય નથી મળ્યો. હા બધા લડત લડો ને તો એક થઈને લડો, છેક સુધી લડો તો સાચી ન્યાય વાત. મળે. સત્યની જીત થઈ જ છે. આ જોવો, સુરજ ભણવો જેથી છૂટ્યો ને તેથી સમજી જવાનું કે આ દુનિયાની અંદર ક્રાઇમ કરવું સહેલું થઈ ગયું છે, લોકોને મારી નાખવા સહેલા થઈ ગયા. આ વજુ જેવો ગુંડો મને ધમકી અપાવે, અરે આવતા જ રહેજો ને મારી નાખજો. જા બે બાજુ સિગર લઈને બેઠી છું. હા એમ થાય કરી લેજો ભડવો. હામાં આવીને કઈને વાર કરજો. પીઠ પાછળ જગ્યા હવે માર નથી રહી. પીઠ પાછળ બહુ વાર લીધા, બહુ ઘા ખાધા છે. હવે હામી સાથે લડું. લાવો પોસડી લાવો. ટીલનો વાહો કરી લીધો. હા એ વાત આવો એક તેવો રહ્યો તો. સાચું કહો, હવે પીઠ પાછળ તો પોતાને બહુ ઘા માર્યા છે. હવે કદાચ આવો તો હામી જાતીય વાર કરજો. મને ખોટું બોલીને નહીં વાર કરતા. હામે એમ કહેજો કે તને જ મારવાની છે. હું ખુલ્લેથી આવી છે. હાલ માર. આવજો. તારી તાકાત હોય તો તું મને માર અને મારી તાકાત હોય એટલે હું તને મારી. સહી બાત હે. બરાબર જ છે એ રીતના. બાકી વાંચી ઘા કરે ને કરે. બધી બહેનો થાળીઓ લઈને આના ઘરે જવાની. વગાડતા પાછું આંદોલન ચાલુ થશે. એનો વેવાય કેવો કહેવાય? એનો વેવાય આ નાગો છે તો છોકરા કેટલા નાગા હશે? રૂપિયાના પાવર એની માને રોજ બે ફાર્મ હોય અને એકાદી એની નચનિયા હોય. કીર્તિબેન બોલાવો જલ્દી. આમ જો આ 4 ચીટર, હા જીતા આ વજુ, બધી ધવેલી છે. એના 2 છોકરા ચીટરિયા. આને અને 2-3 વાર તો હગાઈ તૂટી ગઈ લોડાવની અને પછી કોઈ ચીટરે દીકરી દીધી અને આ લોડો એનો હાણો ભોસડીનો. જો માં ચોદા હમણાં સ્કૂલનો આખું એ સંભાળે ભોસડીનો. અને એ ધમાલ જમણ જ છે. આ કેવો જમન જેવો લાગતો હતો ને? હા, અરે જમનનો છોકરો ચીટરિયો. હજુ ધ્યાનમાં જ જમન્યો કે આ તો હું લોકોના માટે લડું છું તો મારી માટે લડવાનું ભૂલી જાઉં છું હો. સાચી વાત. જ્યારે હું કોકના માટે લડું તો મારી મેટર હું ભૂલી જાઉં. એ બાડી અમારા સોસાયટી અમારા સુરતની અંદર મોટો ચીટરિયો આવ્યો છે. એ બાડી ચીટરીઓ આવે ચીટરીઓ. મોટો ગુંડો લુખ્ખો લોડો. આવો કે આવું નહીં કે
આવું છે પણ ગાડી બાડી મોકલો. તમારા આવવાના માટે અહીંયા આશીર્વાદ મળવા. લેવા આવીશ, આશીર્વાદ હો ને. આશીર્વાદ લેવા આવશે. હા અહીંથી આશીર્વાદ આપી દે, કઈ થાય બસ નહીં. આમ જ ખુશ રહ્યો. હા આ આપી દે હાલો ને. જો વિડિયો બતાવું જોઈન સોસાયટીમાં. જો વાલી ઝઘડા હરિયા ઉડ થાય બધી. જો આ જોઈન સોસાયટીમાં કેટલા લોકો ગયા છે, એવું બધા ખોટા છે. એના વિરોધમાં હે ને બધાય. સિતરિયા બધાય ન્યાય માટે લડો. જો બધા બેનો જો ન્યાય માટે લડો. જો પબ્લિક જો ખાલી પબ્લિક તો જો હજી. હરિયા ઉડ થાય બધી. એટલે આવું કરીને પબ્લિક જાય તો એના ઉપર ખોટા કેસ કરાવડાવે. તરત હો નંબર ડાયલ કરવો પડે છે, નહીં? તરત હો નંબર ડાયલ કરશે. કેમ ત્યાં ફાટી જાય છે? હા નહીં તો જાઓ. ખાતું છે ને. આટલા પબ્લિક કઈ ખોટું ના બોલતા હોય હો. એટલું પબ્લિક ખોટું બોલે, એકાદા બે માણસ ખોટું બોલતા હોય, બધા અને થોડું એક ખોટું બોલતા બનાવીને હોય. એમ કે નામે નથી ખાધા તો વજુની તલવાર ને કીર્તિ પટેલ ની ગરદન હો. હા આવું છે ને. સમજો. મારા બેટો પૈસાના પાવરે સામેવાળા ઉપર ખોટા કેસ કરવાના, 6 મહિના ખલવી દેવાના, તડીપાર કરી દેવાના. કેમ ભાઈ એનું પૈસા પરિવાર પાવર નથી? એટલે સાચી વાત પૈસા છે. લોકો નથી કોણ લઈ લીધા 2016 ના. સામેવાળા માણસને ધંધાથી લઈને બધી રીતના પાડી ભાંગે. કેમ ભાઈ એટલો બધો તારો પૈસાનો પાવર બતાય? હાલ ભોસડીના બતાય તારી મને લંડ ગલેમાં ચોદ આવડા. બતાય તારા પૈસાનો પાવર ભોસડીના. પૈસા લોકોને દબાઈ નાખે. ફરિયાદ જાઓ. ભોસડીના કાલ કેસ કરવા જતો હોય તો આજ જા મારું પર જા. દોડવા જ મય કર ચૂત મારી ના. કોઈને પૈસા સુરત રહેવા આવડે આવતું રહેવું હોય અમારે ત્યાં. હા ઉતારો તો ઉતારો. આવતું રહેવું હોય ને પછી તમારે ખાલી ચીંધી દેવાનું કે આવું આ ને ઉપાડી લેવાનું, એટલે ઉપાડીને ઘરે બાંધી દેવાનું. પાકો તમ તારે. મારા બેટો જેના ને તેના મને ફોન કરાવે. ઈ બધા રેકોર્ડિંગ છે. હું કેસ કરવા ગઈ. ન જાવો. અત્યાર લગીમાં તમે કોઈ દી સાંભળ્યું કે મને કોકે ગાળ દીધી હું કેસ કરવા ગઈ? મારો પર ગાળા ગાળીના કેટલાય કેસ છે, ઢગલો છે. હા. હું તને તો ગાળો દઉં હાચું તો નહીં. મારો પર કેસ થાય. બરાબર, પણ મને દેતા હોય ને એનું પર કાઈ ન થાય. બોલ, હું તો ગાળો ની કુલી ઓલી હતું ને ઘડાઈ ગયેલી વ્યક્તિ કે આવી જોતા હતા. આવી ગારો જોતા ડાઉનલોડ કરી રાખેલી છે કે મેં હતા. હા ડાઉનલોડ કરીને રાખેલી છે ને ગારો કઈ અરે ડાઉનલોડ અને ભોજડીને ને તો ચપ્પલ ભોજન કરો. ચપ્પલ ભોજન માટો તમને કરાઈ દો. ચૂત મારી ના એટલી ગાળો કીર્તિ પટેલ શીખી ગઈ. મસ્ત. તારી મને લંડ ગાલે માં ચોદામણા કે તમારા ગનીભાઈ નો ઘોડો ખપાખપ કરી ગોળ મૂકો ઉભા તોડે છૂટો. ગનીભાઈ ના ઘોડા ના સમજ્યા માં ચોદામણા મૂકવા નથી થતું. પણ એ છે ક્યાં કહી દો ને ખાલી ક્યાંનો હે? ત્યાં સુરત નો હે? સુરત નો ને પાછો પટેલ સુરત. ને પટેલ છે, પોતે પટેલ અને પટેલોનું જ કરી નાખ્યું. બોલો પટેલ હવે ને પટેલ નવું ની કેવું કરી ને નાખે. હવે કીર્તિ પટેલ ગાળો બોલે ને તો એમ બી ફેર કે પટેલ સમાજ સાથે તો આ ચિત્રને હું બી ફેર હોય એમાં એવું મને ખોટું ન લગાડવાનું ચાલો મૂકવા આવું. થઈને પટેલોનું જ કરી નાખ્યું. વિચાર કરો. આમાં સમાજ આવો ભેગો થાવ પણ પંચ ગોઠવો અને પરિવારને ન્યાય અપાવો. હાલો ભાઈ, સાચી વાત છે. હાલો. સમાજ સમાજનું પંચ વાંય રાખે ગોઠવો. ને સમાજ જ રાખે. હા, સમાજની વાંય દોરો ને એટલે સમાજ વાંય જ રાખે. આખા સમાજને કહું છું પટેલ સમાજ ભેગો થાવ અને બધા પરિવારને ન્યાય અપાવો. હાલો, પટેલના દીકરા સામે પટેલનો દીકરો પડ્યો. સાચી વાત છે. સાચી વાત. પટેલિયા તો બહુ જબરા હોય. કોઈ નો આવે વચ્ચે અને એટલે કોઈ હવે બોલે એને વિરોધીમાં. કઈ વજુને કઈ તને છે ને જેની હવા હોય ની કાઢી નાખી. બરાબર, આ દુનિયામાં હવા વગર કોઈ જીવતા નથી. તો હવા અમે લઈને બેઠા છીએ અને દિવસના 10 બોમ્બ ફોડી. મરવાનું એક જ વાર હે બધાયને. ઓય, હવામાં તો અમે જીવી છીએ ને દિવસના 10 બોમ્બ અમે ફોડી છીએ. ભોસડીના હું પાદીસ ને લંડ મારીના ત્રણ ગામ વટીને પડીશ. ભોસડીના એવો બોમ્બ ફોડી. ક્યાં પૈસા ઉડો. પૈસા ના મળે હું. કોણ મળે બાલી કે ઈગર જરા આવો છો. એ બટાડી આવું એટલે પાક્કું પડી. આવો ને જે. ઘેર આવો ને આવો ઘેર બળી આવો ને. પાક્કું આવીશ હો. હે તમને મળવા પાક્કું આવીશું. આવશે હરિયા ઓળ કરતા. ઉડો. સારું કર્યું છે.
સારું હાલો આજનો ડોઝ પતી ગયો છે આ ડોઝ પૂરો થઈ ગયો છે. આજનો ખેલ પૂરો થઈ ગયો. વારવા દોસ્ત નથી અને જબરું ફોટો બોલે. દાખલો મૂકી દેશું આપણે હમણાં ફોટો ચડાવું છું બરાબર પોલીસ સ્ટોરી મેન્શન કરું હમણાં તમને. સરપ્રાઈઝ આપીને પોલીસ સ્ટોરી મેન્શન કરું તમને હમણાં. ફાર્મ ઉપરનો બે ફાર્મ સીન બતાવો શાહરુખભાઈ કહું છું ઓલી હાલો સ્ટોરી હમણાં બધાને જય મેન્શન કરું તમને માતાજી હો. જય માતાજી આ પાકું, જય પાકું શ્રી ભાઈ. કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ ભાઈ. જય માતાજી હાલો હા જય માતાજી. બાડી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી, જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ. હા આશીર્વાદ આપી દે બાડી એવા થાય ને આશીર્વાદ આપો ને કે આ વજુ જેવા સગી ફોટો દીકરાઓને ફોટો. સીધા કરી દઉં કઈ ના થાય કઈ દેવાની કશું ના થાય, શું થાય? કશું ના થાય. કઈ ના થાય બસ તમારા જેવા આશીર્વાદ કેમ છો મજામાં આપણે મજામાં કેમ મજાક છો? કરવાની. બસ એકદમ મોજમાં મોજમાં જ રહેવાનું. અરે એક ઓહ. નંબર આ જોતા નથી આવો કોક દી રાજકોટ આવો. પાક્કું આવું એટલે ફોન કરું ચોક્કસ હો. પાક્કું આવીશ હા હા. આવો કોક દી. ચલો જય માતાજી બધાને જય માતાજી જય માતાજી જય માતાજી